છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય સરગર્મીઓ તેજ થઈ ગઈ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર રીતે દાવેદારી નોંધાવવામાં આવી છે। ભાજપ તરફથી પ્રમુખ પદ માટે રમેશ ભુરસિંગ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે સુરજી કદુ રાઠવાએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે, જેને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે। મહત્વનું છે કે તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈની સ્થિતિ હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે અને સમગ્ર પંથકની નજર આ પરિણામો પર ટકેલી છે। આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાઠવા રમેશભાઈ ભુરસિંગભાઈનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે રાઠવા સુરજીભાઈ કંદુભાઈનું ફોર્મ ભર્યું છે અને છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્યો છે, જેથી ટાઈ પડેલી છે।